હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ વિડીયોમાં વિદ્યુતશાસ્ત્ર, વિદ્યુતભાર એટલે શું, વિદ્યુત શબ્દ ક્યાંથી આવ્યો, વિદ્યુતભારના પ્રકાર, વિદ્યુતભારનું મહત્વ, વિદ્યુતભારની લાક્ષણિકતા, સજાતીય વિદ્યુતભાર, વિજાતીય વિદ્યુતભાર, ક્યારે આકર્ષણ બળ લાગે છે, ક્યારે અપાકર્ષણ બળ લાગે છે, આ બધી ચર્ચા આપણે કરી ચૂક્યા છે. હવે આજે આપણે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું, કેવી રીતે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું એટલે કે આપણે ચાર્જિંગ કરવાનું છે, બરાબર. તો પ્રેરણ દ્વારા આપણે કેવી રીતે વિદ્યુત ભાર કરીએ એના માટે સમજતા પહેલા સૌથી પહેલા આપણને એની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. કોની? પ્રેરણની. વિદ્યુત પ્રેરણ એટલે શું? તો વિદ્યુત પ્રેરણ એની વ્યાખ્યા એવી કંઈક આવશે કે જો કોઈ વિદ્યુતભાર રહિત પદાર્થ સાથે આપણે કોઈ વસ્તુને વિદ્યુતભારિત વસ્તુ લાવવામાં આવે છે ત્યારે વાહકને વિદ્યુતભારિત કરવાની ઘટનાને વિદ્યુત પ્રેરણ કહે છે. એટલે કે કોઈ પણ વસ્તુ મારી પાસે છે જે વિદ્યુતભાર રહિત છે એવી વસ્તુને વિદ્યુતભારિત સાથે લાવવામાં આવે અને તે વાહક દ્વારા તેના પર વિદ્યુત ભારિત કરવામાં આવે છે, તેને આપણે વિદ્યુત પ્રેરણ કહેવામાં આવે છે. તો આપણે સૌથી પહેલા એની વ્યાખ્યા લખીશું કે જે કોઈ વિદ્યુત ભાર રહિત પદાર્થ સાથે કોઈ વિદ્યુત ભારિત વસ્તુ અથવા તો પદાર્થ લાવવામાં આવે. વિદ્યુત ભારિત વસ્તુ એટલે કે વાહક વસ્તુ હોવી જોઈએ. વિદ્યુત ભારિત વસ્તુ લાવવામાં આવે ત્યારે વાહકને વિદ્યુત ભારિત કરવાની ઘટનાને શું કહેશો તમે? વિદ્યુત પ્રેરણ કહે છે, બરાબર. હા, વિદ્યુત પ્રેરણ કીધું આપણે. હવે સ્થિત વિદ્યુત પ્રેરણ. સ્થિત એટલે શું કે વિદ્યુત ભાર આપીએ છે ત્યારે એ વિદ્યુત ભાર વાહકની સપાટી પર કેવો રહે? સ્થિર રહે. તેને સ્થિત વિદ્યુત પ્રેરણ કહેવામાં આવે છે. હવે આપણે સ્થિત વિદ્યુત પ્રેરણ લખવું હોય તો લખી શકો કે આ વિદ્યુતભાર, જે વિદ્યુતભાર આપણે આપ્યા હતા તે આ વિદ્યુતભાર વાહકની સપાટી પર સ્થિર રહે માટે તેને સ્થિત વિદ્યુત પ્રેરણ કહેવામાં, સ્થિત વિદ્યુત પ્રેરણ કહે છે. ઓકે, હવે આપણે પ્રેરણ જે ચાર્જિંગ કેવી રીતે કરવાનું એની આપણે ખાલી હજી વ્યાખ્યા જોયું છે, બરાબર. હવે કોઈ પણ વસ્તુને વિદ્યુત ભારિત કરવી હોય એટલે કે એનું ચાર્જિંગ કરવું હોય તો એને બે રીતે કરી શકાય, બરાબર. કે કઈ બે રીત? તો વિદ્યુત ભારિત કરવાની રીત. કેવી રીતે બે રીત? તો એની બે રીત કઈ કઈ છે? તો એક કોઈ વસ્તુ છે મારી પાસે, એ વસ્તુને બીજી વસ્તુના સંપર્કમાં લાવીને, એટલે કે એ બંનેને સંપર્ક દ્વારા અને સંપર્ક વગર. સંપર્ક દ્વારા એટલે શું કહેવામાં આવે છે કે બંનેને જોઈન્ટ કરીને અથવા તો કોઈ વસ્તુ ઘસીને, જેવી રીતે આપણે આગળ એક્ઝામ્પલ જોયું હતું સજાતીય માટે. શું જોયું હતું કે કાચનો સળિયો છે, એ કાચના સળિયાને જો રેશમના કાપડ સાથે ઘસીએ છે તો એનામાં પ્રેરણ એટલે કે એનામાં વિદ્યુત ભારિત થાય છે. એ વિદ્યુત ભારિત થાય છે એટલે કે એનું ચાર્જિંગ થાય છે. તો એ કેવી રીતે થઈ ગયું? સંપર્ક દ્વારા થયું, બરાબર. અને એક બીજું સંપર્ક વગર. હવે આપણને થાય કે સંપર્ક દ્વારા એટલે એ તો વસ્તુ આપણે ભણી ગયા છે એટલે આપણને ખબર કે સંપર્ક દ્વારા આપણે વિદ્યુત ભારિત કેવી રીતે કરી શકીએ. પણ હવે સંપર્ક વગર આપણે વિદ્યુત ભારિત કરવાનું, એકબીજાને સંપર્કમાં લાવ્યા વગર જ આપણે એનું ચાર્જિંગ કેવી રીતે કરી શકીએ? તો સંપર્ક દ્વારા માટે ખાલી આપણે જોઈ લઈએ કે આપણે બરુની ગોળી લીધી હતી, બરાબર ને. તો એ બરુની ગોળીને વિદ્યુત ભારિત પ્લાસ્ટિકના સળિયાના સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે
તે પ્લાસ્ટિકના સળિયા પરના ઇલેક્ટ્રોન બધા બરુની ગોળી પર સ્થાનાંતરિત થાય છે. તેના કારણે બરુની ગોળી કેવી થઈ જાય છે? ઋણ વિદ્યુતભારિત થઈ જાય છે. આનો મતલબ એ થયો કે જે પેલું માં ઇલેક્ટ્રોન બરુની ગોળી તટસ્થ હતી એના જે પ્લાસ્ટિકના સળિયા જોડે સંપર્કમાં લાવ્યા એના કારણે આ બધા ઇલેક્ટ્રોન ક્યાં આવી ગયા? સ્થાનાંતરિત થઈ ગયા, તો બરુની ગોળી પર થઈ ગયા. તો આ રીતે વિદ્યુતભારિત થયેલી બરુની ગોળીને વિદ્યુતભારિત પ્લાસ્ટિકના સળિયાની નજીક લઈ જવામાં આવે તો આપણે જોઈ શકીએ છીએ, કેમ કે પ્લાસ્ટિકનો સળિયો કેવો હતો? ઋણ વિદ્યુતભારિત હતો, બરાબર. અને બરુની ગોળી પણ કેવી થઈ ગઈ? ઋણ વિદ્યુતભારિત થઈ ગઈ, કેમ કે એના જે સંપર્કમાં લાવ્યા. તો એમની વચ્ચે કયું બળ લાગશે? આપણે જોઈ ગયા છે કે જો બંને એક સરખા વિદ્યુતભાર હશે એમની વચ્ચે કયું બળ લાગે છે? તો અપાકર્ષણ બળ લાગે છે બંને વચ્ચે, બરાબર. હવે તેવી જ રીતે જો હું આ બરુની ગોળીની જોડે કાચનો સળિયો લઈ જાઉં જે ધન વિદ્યુતભારિત કરેલો છે, તો એ કાચના સળિયાને હું બરુની ગોળી સાથે લઈ જઈશ તો એ કાચનો જે સળિયો છે એ શું કરશે? એની સાથે આકર્ષણ કરશે, બરાબર. એટલે કે એનાથી નજીક જવાનો પ્રયત્ન કરશે. આ રીતે આપણે વિદ્યુતભારિત કરી શકીએ છીએ. ક્યારે? કેવી રીતે? તો સંપર્ક દ્વારા. હવે આપણે વાત કરીશું કોની? તો સંપર્ક વગર આપણે વિદ્યુતભારિત કેવી રીતે કરી શકીએ, બરાબર. તો પ્રેરણને આના માટે ધારો કે મારી પાસે ધાતુના બે ગોળા છે. આપણે આકૃતિ દોરીને સમજીએ તો વધારે ખ્યાલ આવશે. તો સંપર્ક દ્વારા તો સમજી લીધું હતું આપણે. સંપર્ક વગર, હવે સંપર્ક વગર પ્રેરણની રીત સમજવાની હોય તો ધારો કે મારી પાસે બે ગોળા છે જે એ અને બી છે, બરાબર. હવે આ એ અને બી બે ગોળા મેં લીધા છે જે એની જોડે બીજી આકૃતિ દોરી છે. ટોટલ અહીંયા 1 2 3 4 અને 5 આકૃતિ છે. એટલે કે એ બી સી ડી અને ઈ, ટોટલ આ 5 આકૃતિ છે. આપણે આકૃતિ પરથી સમજવાનું છે, બહુ ઇઝી છે કે કેવી રીતે આપણે ચાર્જિંગ કરવાનું છે, બરાબર. તો આકૃતિમાં તમને અહીંયા બે ગોળા દર્શાવ્યા છે. જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક અવાહક સ્ટેન્ડ પર આ બંને ગોળાને મૂકેલા છે જે એકબીજાના એકબીજાની જોડે જોડેલા છે, એ અને બી. હવે બીજી આકૃતિ તમને જોવાય છે તો બીજી આકૃતિમાં ગોળા તો એના એ જ છે, તટસ્થ ગોળા છે ને, એનામાં બંને વિદ્યુતભાર હશે, ધન વિદ્યુતભાર પણ હશે અને ઋણ વિદ્યુતભાર પણ હશે. આમાં પણ સેમ એવી જ રીતે કે આમાં પણ ધન વિદ્યુતભાર હશે અને ઋણ વિદ્યુતભાર હશે. તો હવે હું ધીરે ધીરે આ જે બે ગોળા સંપર્કમાં છે એની જોડે હું ધીરેથી એક કાચનો સળિયો લઈ જાઉં છું, પરંતુ એને હું સંપર્કમાં લાવતી નથી, એને થોડોક દૂર રાખેલો છે. હવે એ કાચનો સળિયો જે છે ધન વિદ્યુતભારિત છે, બરાબર. તો હવે ધન વિદ્યુતભારિત કાચના સળિયાને ગોળા એની નજીક લઈ જવામાં આવે છે ત્યારે તેનામાંથી જે ઇલેક્ટ્રોન હશે, તટસ્થ ગોળો છે પરંતુ તેનામાં મુક્ત ઇલેક્ટ્રોન છે શું કરે છે? ગતિ કરતા હોય છે. તો મુક્ત ઇલેક્ટ્રોન સળિયા દ્વારા આ ધન વિદ્યુતભાર છે માટે સળિયા તરફ એ મુક્ત ઇલેક્ટ્રોન શું થાય છે? આકર્ષાય છે. અને આકર્ષાય છે તેના કારણે એ બધા જ મુક્ત ઇલેક્ટ્રોન સળિયાની નજીક જે સાઈડ છે ગોળાની ત્યાં બાજુએ એકઠા થાય છે, ભેગા થઈ જાય છે. જોવાય છે અહીંયા કે સળિયા જે ગોળો છે આપણો એ ગોળામાં ડાબી તરફ બધા ઇલેક્ટ્રોન ભેગા થઈ ગયા છે જે ઋણ વિદ્યુતભાર છે, બરાબર. અને કાચનો સળિયો છે તેના કારણે આ જે બધા બંને ગોળામાં ઋણ વિદ્યુતભાર હતા, મુક્ત ઇલેક્ટ્રોન હતા, એ બધા આ બાજુ આવી ગયા, એટલે કે ડાબી તરફ આવી ગયા. અને જે ધન વિદ્યુતભાર હતા, ધન વિદ્યુતભાર જોડે ધન વિદ્યુતભારનું શું થાય? અપાકર્ષણ થાય છે. તો એ અપાકર્ષણ થાય છે તેના કારણે આ જે બી ગોળા પર છે એ બધા ધન વિદ્યુતભાર જમા થાય છે. એનો મતલબ એ થયો કે આકૃતિ બીમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા સળિયાને સંપર્કમાં નથી લાવ્યા તો પણ આ જે વિદ્યુતભાર છે તેના આકર્ષણના કારણે ઋણ વિદ્યુતભાર ડાબી તરફ, જ્યારે ધન વિદ્યુતભાર ગોળા બીમાં જમણી તરફ એકઠા થઈ ગયા છે. હવે ધીરેથી આ જ પ્રોસેસ જે છે તેમ સળિયો ગોળા એની નજીક જ રાખવાનો છે, બરાબર. તો ગોળા એની નજીક સળિયો રાખીએ છીએ અને આ જે બંને સ્ટેન્ડવાળા ગોળા છે એ બંને સ્ટેન્ડવાળા ગોળાને દૂર કરી દઈએ છીએ, જે આકૃતિમાં સીમાં દર્શાવેલું છે. હવે એ ગોળાની નજીક
કાચનો સળિયો રાખેલો જ છે અને આ બંનેને અલગ કર્યા, એના કારણે તેમાં વિદ્યુતભાર જે છે એ જેમ હતા તેમના તેમ જ રહે છે. એટલે કે જમણી બાજુ ધન વિદ્યુતભાર રહે છે બી ગોળા પર અને ડાબી તરફ એ ગોળા પર ઋણ વિદ્યુતભાર રહે છે. હવે ધીરેથી આ બંને ગોળાને અમુક અંતરે થોડાક દૂર મૂકી દીધા, ત્યારબાદ તેનામાંથી સળિયો આપણે ખેંચી લઈએ છીએ, એટલે કે સળિયાને આપણે દૂર કરી દઈએ છીએ. તો હવે સળિયાને દૂર કરતાં આપણે શું જોઈએ છે? તો સળિયાને જ્યારે હું દૂર કરું છું ત્યારે ગોળો એ અને ગોળો બી બંનેમાં જે વિદ્યુતભાર પેલી બાજુ હતા, એટલે કે જે ડાબી બાજુ ઋણ વિદ્યુતભાર હતા અને જમણી બાજુ ધન વિદ્યુતભાર હતા, એની જગ્યાએ આ બંને એક ગોળો ધન બની ગયો વિદ્યુતભારિત અને એક ગોળો ઋણ વિદ્યુતભારિત થઈ ગયો. તેના કારણે બંને ગોળામાં જે ધન વિદ્યુતભાર છે ઋણ વિદ્યુતભાર એ બંને વિજાતીય છે, તેના કારણે બંનેનું શું થઈ જાય છે? આકર્ષણ થાય છે. તેના કારણે આ જે વિદ્યુતભાર છે તે કઈ આવી જાય છે? ગોળા એમાં જમણી તરફ આવી જાય છે, જ્યારે ધન વિદ્યુતભાર ગોળા બીમાં ડાબી તરફ આવી જાય છે. આપણે જોઈએ છે. હવે જો ગોળા જે બે ગોળા છે એમને થોડાક અંતરે રાખ્યા હતા, બરાબર, પણ હજી જો તેમનું અંતર થોડુંક વધારી દેવામાં આવે છે તો જે ગોળો એ છે એ આખો કયો વિદ્યુતભારિત બને છે? તો ઋણ વિદ્યુતભારિત બની જાય છે, જ્યારે ગોળો બી આખો સંપૂર્ણ ધન વિદ્યુતભારિત થઈ જાય છે. એટલે કે આને દૂર લઈ જઈએ ત્યારે તેઓ નિયમિત વિદ્યુતભારો તેનામાં વિતરિત થયેલા આપણને જોવાય છે. એનો મતલબ કે આપણે એની ચાર્જિંગ પ્રોસેસ કરી, જ્યારે આ તટસ્થ હતા એના પરથી આપણે દૂર કરી અને એની ચાર્જિંગ પ્રોસેસ કરી વિદ્યુતભારિત કર્યા. એક ધન વિદ્યુતભારિત થઈ ગયો અને એક ગોળો ઋણ વિદ્યુતભારિત થઈ જાય છે. અને આ પ્રક્રિયા જે આપણે કરી છે તે પ્રેરણ દ્વારા દરેક ગોળાઓને સમાન અને વિજાતીય રીતે વિદ્યુતભારિત કરી શકાય છે. પ્રેરણની મદદથી વિજાતીય વિદ્યુતભારિત કરી શકાય, એટલે કે વિરુદ્ધ વિદ્યુતભાર એમ લોકોના આપણે લાવી શકીએ છીએ. એટલે કે સંપર્ક વગર અને સંપર્ક દ્વારા જે પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત કરવાની હતી તે બંને રીત અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ છે તો નેક્સ્ટમાં આપણે એ જોવાનું છે કે વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો. આપણે મહત્વ, લાક્ષણિકતા એ બધું તો જોયું, હવે તેના ગુણધર્મો પણ જોવા પડશે, બરાબર. તો મુખ્યત્વે આપણે તેના 3 ગુણધર્મો છે. કયા 3 ગુણધર્મો? તો વિદ્યુતભારોનો સરવાળો થાય છે, વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે અને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થાય છે. આ ત્રણેય વિશે આપણે ડિટેલમાં ચર્ચા હવે કરીએ. વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો જે છે એનામાં વાત કરતા પહેલા આપણે સમજી ગયા છે કે વિદ્યુતભારોના 2 પ્રકાર છે. કયા 2 પ્રકાર છે? તો એક તો ધન વિદ્યુતભાર અને બીજું ઋણ વિદ્યુતભાર. હવે આ બંને જે છે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર બંને જોડાય તો એકબીજાની અસર નાબૂદ કરે છે, બરાબર. એકબીજાને આકર્ષાય છે માટે અસર નાબૂદ કરે છે. તો હવે આના માટે ગુણધર્મો આપણે જોઈએ છે. તો ગુણધર્મ જોતા પહેલા વિદ્યુતભારનું જો પરિમાણ જે છે, આપણે જે વિદ્યુતભાર લઈએ છીએ એ વિદ્યુતભારમાં જે વિદ્યુતભારિત પદાર્થોનું છે પરિમાણ એ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ જ નાના હોય તો તેમને બિંદુવત વિદ્યુતભાર કહે છે. શું કહે છે? બિંદુવત વિદ્યુતભાર. કોનું? તો જે વિદ્યુતભારિત પદાર્થોનું પરિમાણ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ નાનું હોય તેને આપણે બિંદુવત વિદ્યુતભાર કહેવામાં આવે છે. હવે આપણે પહેલા મુખ્યત્વે જે ગુણધર્મો છે એ ગુણધર્મો જોઈએ. તો કયા 3 ગુણધર્મો હતા? વિદ્યુતભારનો સરવાળો થાય છે, બરાબર. બીજો ગુણધર્મ શું હતો? તો બીજો હતો વિદ્યુતભારનું શું થાય છે? સંરક્ષણ થાય છે. અને ત્રીજું તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. આ ત્રણેય વિશે આપણે ડિટેલમાં જ વાત કરવાની છે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. તો મિત્રો સૌથી પહેલા પહેલો ગુણધર્મ કયો છે? વિદ્યુતભારોનો સરવાળો થાય છે. તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ.
વિદ્યુત ભારોનો સરવાળો થાય છે. હવે એવું તો છે જ નહીં કે કોઈ પણ પદાર્થ હશે, કોઈ પણ વસ્તુ હશે તો એનામાં એક જ વિદ્યુત ભાર હોય, અનેક વિદ્યુત ભાર હશે, ઘણા બધા વિદ્યુત ભાર હોઈ શકે છે ને, બરાબર. તો એ ઘણા બધા વિદ્યુત ભાર હોય છે તો ધારો કે હું અહીંયા ધારી લઉં છું કે વિદ્યુત ભાર જે છે એમના સરવાળો થાય છે, પરંતુ વિદ્યુત ભાર સૌથી પહેલા કેવી રાશિ છે? અદિશ રાશિ છે, બરાબર. એને દિશા હોતી નથી. વિદ્યુત ભાર અદિશ રાશિ છે. કોઈ પણ તંત્ર છે એ આખું તંત્ર હશે તો એમાં ઘણા બધા 1 2 આ બાજુ 3 4 5 6 એવી રીતે ઘણા બધા વિદ્યુત ભાર જોડાયેલા હશે. તો આ ધન અને ઋણ વિદ્યુત ભાર એકબીજાની અસર નાબૂદ કરે છે તો આપણે જાણીએ જ છે, પરંતુ તેમનો બેઝિક સરવાળો કરવો પડશે, બરાબર. તો આખું એક તંત્ર છે એનામાં ધારો કે હું ધારી લઉં છું કે મારી પાસે n વિદ્યુત ભાર છે. એક તંત્ર છે n વિદ્યુત ભારો છે. તો હવે n વિદ્યુત ભાર હોય તો આપણે કીધું કે એનો સરવાળો થાય છે, તેમનો કુલ વિદ્યુત ભાર કેટલો થાય? n વિદ્યુત ભાર તે બધાનો સરવાળો કરવો પડે એટલું થાય. માટે એ તંત્રનું કુલ વિદ્યુત ભાર Q બરાબર Q1 પ્લસ Q2 પ્લસ Q3 અપ ટુ ક્યાં સુધી જશે? તો Qn સુધી જાય છે, બરાબર. એનો મતલબ એ થયો કે તંત્રમાં 1 2 3 4 5 6 જેટલા પણ વિદ્યુત ભાર આખા તંત્રમાં છે એ બધાનો શું થાય છે? સરવાળો થાય છે. અને એ સરવાળો થાય છે એટલે કે એનો આપણે એ તંત્રનો કુલ વિદ્યુત ભાર મળે છે. પરંતુ એનો સરવાળો કેવો થશે? તો એમનો બેઝિક સરવાળો થાય છે, બરાબર. બેઝિક સરવાળો એટલે કે ધારો કે મારી પાસે ધન વિદ્યુત ભાર છે તો ધન વિદ્યુત ભારમાં એનામાં એ તંત્રમાં મારી પાસે ધારો કે +1 છે, બરાબર, અથવા તો +2 વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભાર છે, અને બીજા પાસે છે તે -2 જેટલો છે. એટલે કે આપણે આ માઇનસની અને પ્લસની સાઇન પણ આપણે શું કરવાની છે? ધ્યાનમાં રાખીને એમનો સરવાળો કરવાનો છે. જો એનું ધ્યાન નહીં રાખીએ તો એનામાં સંખ્યા ધન વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભારની સંખ્યા વધી જાય છે. અને જો એમાં આપણે જોયું હતું કે ધન વિદ્યુત ભારની સંખ્યા વધારે હોય તો શું થાય? ઋણ વિદ્યુત ભારની સંખ્યા વધારે હોય તો શું કહેવાય? બરાબર. NP ઇઝ ગ્રેટર ધેન NE અને NP ઇઝ લેસ ધેન NE. જો NP બરાબર NE હોય તો તટસ્થ પદાર્થ બની જશે, પરંતુ જો NP ગ્રેટર ધેન NE હશે તો એ કેવો વિદ્યુત ભાર કહેવાશે? ધન વિદ્યુત ભારિત. અને જો NP લેસ ધેન NE હશે તો એને આપણે શું કહીએ છીએ? ઋણ વિદ્યુત ભારિત કહીએ છીએ, બરાબર. તો આને સમેશનના રૂપમાં લખી શકાય. તો Q બરાબર શું લખી શકો? સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n. ક્યાં સુધી જવાનું છે? n સુધી જવાનું છે, માટે Qn. અને વિદ્યુત ભારને આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભાર દર્શાવવો હોય તો એને Q થી દર્શાવવામાં આવે છે, બરાબર. હવે વિદ્યુત ભારનો સરવાળો થાય છે તે શરત આપણી અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે શું જોવાનું છે? તો વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે, બરાબર. તો હવે સંરક્ષણ થાય છે એની ચર્ચા આપણે કરીશું. બીજું શું છે આપણી પાસે? તો વિદ્યુત ભારોનું સંરક્ષણ થાય છે. હવે સંરક્ષણ થાય છે એનો મતલબ શું? કે વિદ્યુત ભારનું રક્ષણ થાય છે. વિદ્યુતની દ્રષ્ટિએ સંરક્ષણનો નિયમ આપણે જોવો પડશે. વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે એનો મતલબ કે વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ જોઈ ગયા છે, વેગમાન સંરક્ષણનો નિયમ 11મા ધોરણમાં આપણે અને એની આગળ પણ ભણી ગયા છે, બરાબર. તો વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ શું કહે છે? તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ તેમાં રહેલા વિદ્યુત ભારનો બેઝિક સરવાળો, જે ટોટલ કરીએ છીએ બેઝિક સરવાળો, ધન અને ઋણ નિશાનીને ધ્યાનમાં રાખીએ એટલે કયો સરવાળો કહેવાશે? બેઝિક સરવાળો. એ અચળ રહે છે. તો આપણે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ લખીએ આપણે તો શું લખી શકીએ? કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે
પ્રક્રિયા થાય તો પણ તેમાં રહેલા વિદ્યુતભારનો બેઝિક સરવાળો અચળ રહે છે. બરાબર. હવે બેઝિક સરવાળો અચળ રહે છે એના વિશે આપણે સમજીએ. એનો મતલબ એ થાય કે જ્યારે બે પદાર્થ આપણે લઈએ તો બે પદાર્થ લઈએ અને એને ઘસીએ સંપર્ક દ્વારા અથવા સંપર્ક વગર એને જ્યારે વિદ્યુત ભારિત કરીએ છીએ તો જેટલા વિદ્યુત ભાર એ ગુમાવે છે એટલા જ વિદ્યુત ભાર મેળવે તો જ એ શું રહે છે કે એનું સંરક્ષણ થશે. કોનું? વિદ્યુત ભારનું સંરક્ષણ થશે. એટલે કે જ્યારે બે પદાર્થ તેને ઘસીએ ત્યારે એક પદાર્થમાં જેટલો વિદ્યુત ભાર મેળવે છે તેટલો જ બીજો પદાર્થ વિદ્યુત ભાર શું કરે છે? ગુમાવે છે. ધારો કે એક આપણે સળિયો લીધો, બરાબર. મારી પાસે કાચનો સળિયો છે. હવે એક કાચનો સળિયો અને એક રેશમનું કાપડ લીધું છે, બરાબર. કાચનો સળિયો જે છે એને હું ધન વિદ્યુત ભાર અલગ કરેલા તંત્રમાં મૂકેલું છે તો કાચનો સળિયો છે એને હું ધન વિદ્યુત ભાર લઈ લઉં. રેશમનું કાપડ છે એને હું જો ઋણ વિદ્યુત ભારિત લઈ લઉં, રેશમનો રૂમાલ કે કાપડ તમારે જે સમજવું હોય. તો હવે મારી પાસે આનામાં પ્લસ વિદ્યુત ભાર આવી જશે તો આનામાં જેટલા ધન વિદ્યુત ભાર આવ્યા હશે એટલા જ આનામાં શું કયા વિદ્યુત ભાર આવ્યા હશે? ઋણ વિદ્યુત ભાર આવ્યા હશે, બરાબર. એટલે કે કહી શકાય કે જેટલા વિદ્યુત ભાર મેળવે છે એટલા જ વિદ્યુત ભાર શું કરે છે? તેઓ ગુમાવે છે. આપણે અલગ કરેલા તંત્રની જે સમજ છે એ આપણે અહીંયા મેળવીએ. તો ધારો કે મારી પાસે એક અલગ કરેલું આ તંત્ર મૂક્યું છે મેં, બરાબર. એનામાં બે પદાર્થ છે, એક એ પદાર્થ છે અને એક બી પદાર્થ છે. એ અને આ બી પદાર્થ છે. હવે એ પદાર્થમાં મારી પાસે ટોટલ બે ધન વિદ્યુત ભાર અને બે ઋણ વિદ્યુત ભાર છે. તેવી જ રીતે બી પદાર્થ છે એનામાં બે ધન વિદ્યુત ભાર બે ઋણ વિદ્યુત ભાર. એટલે કે વિદ્યુતની દ્રષ્ટિએ આમાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારની સંખ્યા સમાન હોવાથી તેઓ વિદ્યુતની દ્રષ્ટિએ કેવા છે? તટસ્થ છે, બરાબર. હવે એનામાં શું થાય છે કે મારી પાસે આ જે ઋણ વિદ્યુત ભાર છે, બરાબર, એ ઋણ વિદ્યુત ભાર અહીંયાથી પ્રક્રિયા કરી અને સામે બાજુ જતો રહે છે. જો અહીંયાથી પ્રક્રિયા કરીને મારો જે ઋણ વિદ્યુત ભાર છે એ સામેની તરફ જતો રહે છે તો અહીંયા આ એક ઇલેક્ટ્રોન એણે શું કરી દીધો? અહીંયા આપી દીધો અને આ પદાર્થ અહીંયા મેળવે છે. તો અહીંયા આપણે પહેલાં તો ધન વિદ્યુત ભારની ગણતરી કરીએ. કેટલા ધન વિદ્યુત ભાર છે? 1 2 3 4. એટલે કે ટોટલ 4 ધન વિદ્યુત ભાર છે, બરાબર. એવી જ રીતે અહીંયા ટોટલ કેટલા વિદ્યુત ભાર છે? તો 4 ઋણ વિદ્યુત ભાર છે. એમનો બેઝિક સરવાળો કેવો થાય છે? 0 થાય છે, બરાબર. હવે હું શું કરું છું પ્રક્રિયા કે આ જે ઋણ વિદ્યુત ભાર છે બીમાં એને હું અહીંયા આપી દઉં છું. ત્યારે આપણે જોઈએ કે બેઝિક સરવાળો કેવો રહેવો જોઈએ? અચળ રહેવો જોઈએ. ફરીથી આ તંત્રમાં જોઈએ આપણે. તો આ તંત્રમાં ધારો કે મારી પાસે આ એ છે અને આ બી છે, બરાબર. તો એ અને બી. હવે આ ધન વિદ્યુત ભાર છે. આપણે તો કયો વિદ્યુત ભાર આપ્યો હતો? આ બાજુ ઋણ વિદ્યુત ભાર આપ્યો હતો. માટે અહીંયા બે વિદ્યુત ભાર ઋણ હતા એની જગ્યાએ 3 વિદ્યુત ભાર કેટલા થઈ જશે? ઋણ થઈ જશે. અને અહીં કેટલા ઋણ વિદ્યુત ભાર બચશે? એક જ બચશે. આ હવે અલગ કરેલું તંત્ર છે તો એમાં ધન વિદ્યુત ભારની સંખ્યા કેટલી છે ટોટલ? તો 4 છે. એવી જ રીતે ઋણ વિદ્યુત ભારની સંખ્યા કેટલી છે? તો 1 2 3 અને 4 છે. એટલે કે -4 ઇલેક્ટ્રોન છે. તો હવે +4 ઇલેક્ટ્રોન -4 ઇલેક્ટ્રોન હોય વિદ્યુત ભાર હોય તો શું કરશો તમે? જવાબ 0 કરશો, બરાબર. એનો મતલબ એ થાય છે કે કોઈ પણ અલગ કરેલું તંત્ર હશે તો એનામાં આપણે કોઈ પણ પ્રક્રિયા કરી લઈએ પરંતુ તેમના વિદ્યુત ભારનો જો બેઝિક સરવાળો કેવો આવવો જોઈએ? અચળ જ આવવો જોઈએ. ત્યારે જ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. તેવી જ રીતે આપણે જાણીએ છીએ કે ન્યુટ્રોન કેટલા વિદ્યુત ભાર હોય છે? એના ઉપર 0 વિદ્યુત ભાર, એના પર કોઈ વિદ્યુત ભાર હોતો નથી.
તો ન્યુટ્રોનનો વિદ્યુતભાર શૂન્ય હોય છે, જ્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવા હોય છે? તો ન્યુટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો હોય છે? શૂન્ય. તેવી જ રીતે પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો હોય છે? તો પ્રોટોન ધન હોય છે, બરાબર. અને એની જગ્યાએ જો હું ઇલેક્ટ્રોન લઈ લઉં તો ઇલેક્ટ્રોન પર કેટલા હોય છે? તો ઇલેક્ટ્રોન કેવા વિદ્યુતભારિત છે? ઋણ વિદ્યુતભારિત હોય છે. હવે જ્યારે એક ન્યુટ્રોન પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરિત થાય, એક ન્યુટ્રોન પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરિત થાય છે, ત્યારે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. કેવી રીતે સંરક્ષણ થાય તે આપણે જોઈએ. તો એક સમીકરણ છે, મારી પાસે ન્યુટ્રોન 0, ન્યુટ્રોન 1 gives પ્રોટોનમાં 1p1 આવશે, કેમ કે એક આપણે સંખ્યા લીધી છે તો એક સંખ્યા આવશે. અને ઇલેક્ટ્રોન શું થઈ જશે? -1e, કેમ કે ઋણ વિદ્યુતભારિત છે એટલે માઇનસ, અને એનામાં વીજભાર કેટલો થઈ જશે? શૂન્ય, કેમ કે એક વીજભાર આમ જતો રહે. એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે ગમે તે પ્રક્રિયા કરીશું તો વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. જો ન્યુટ્રોન પર શૂન્ય વિદ્યુતભાર છે તો પ્રોટોન પર ધન અને ઋણ વિદ્યુતભાર હોય, અને જ્યારે એક ન્યુટ્રોન પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરિત કરવામાં આવે ત્યારે પણ વિદ્યુતભારનું શું થાય છે? સંરક્ષણ થાય છે. ઓકે, હવે ત્રીજો પોઈન્ટ શું છે? વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. તો હવે આપણે ક્વોન્ટમીકરણ જોઈએ, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કેવી રીતે થાય, બરાબર. હવે ત્રીજું શું છે આપણી પાસે? તો વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ. આપણે બીજું પણ જોઈ લીધું છે. ત્રીજું છે શું? વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. ઓકે, હવે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ જોઈએ છે એના પહેલા હું વાત કરું તો વિદ્યુતભાર જે છે એનો એસઆઈ એકમ જોઈ લીધું હતું, એ વિદ્યુતભારને આપણે મૂલ્ય પણ જોઈ લીધું હતું, બરાબર. પણ એ જે વિદ્યુતભાર છે એનામાં જો એ નાના એકમમાં હોય, નાના એકમમાં એટલે કે માઇક્રોકુલમમાં હોય, મિલીકુલમમાં હોય અથવા નેનોકુલમમાં હોય, તો આપણે બધાની પાવર ખબર હોવી જોઈએ. એટલે કે નેનોકુલમ એટલે કેટલા થાય? તો 10⁹ જેટલું થાય, બરાબર. તેવી જ રીતે માઇક્રોકુલમમાં હોય તો 1 માઇક્રોકુલમ બરાબર 10⁻6 કુલમ થાય, અને 1 મિલીકુલમ એટલે કે 10⁻3 કુલમ જેટલું થાય છે, બરાબર. આપણે જાણીએ છીએ આમ તો કે 11મામાં અને 10મામાં થોડું ઘણું માઇક્રો, મિલી, સેન્ટીમીટર, નેનોમીટર એ વિશે જાણી ગયા છે, બરાબર. તો હવે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ જોઈએ છે. તો ક્વોન્ટમીકરણ એટલે શું અને ક્વોન્ટમીકરણ થવાનું કારણ શું છે? તો ક્વોન્ટમીકરણ એટલે શું? તો કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્ય એક મૂળભૂત વિદ્યુતભારોના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય તેને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહેવામાં આવે છે. ફરીથી બોલું છું અને હું જોડે જોડે લખતી પણ જાઉં છું. શું? ફરીથી, કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો એક મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં, પૂર્ણ ગુણાંક એટલે કે કોઈ એક વિદ્યુતભાર છે મારી પાસે, બરાબર. હવે એ જે વિદ્યુતભાર છે, ધારો કે મારી પાસે એ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હોય છે? 1.6 × 10⁻19 કુલમ, બરાબર. એના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં, પૂર્ણ ગુણાંકમાં એટલે કે 1, 2, 3, 4 એવા ગમે તેટલા જેટલા પણ વિદ્યુતભાર હશે એના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એટલે કે મારે આ સંખ્યા જોડે, ધારો કે મારી પાસે 5 વિદ્યુતભાર છે તો મારે આ સંખ્યાને શેના વડે ગુણવું પડશે? તો 5 વડે એને ગુણી કાઢવું પડશે, બરાબર. તો એના પૂર્ણ ગુણાંક એટલે કે આ બધી સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4 એ માઇનસમાં પણ હોઈ શકે. જો ઇલેક્ટ્રોન તો માઇનસમાં ના હોય તો મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે, ગુણાંકમાં જ હોય છે. તેને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ
કહે છે. હવે મૂળભૂત વિદ્યુતભારો આપણે વાત કરીને, બરાબર. તો મૂળભૂત વિદ્યુતભાર એટલે શું? તો મૂળભૂત વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોન પરનો જે વિદ્યુતભાર છે તેને આપણે મૂળભૂત વિદ્યુતભાર કહીશું, બરાબર. મૂળભૂત વિદ્યુતભાર એટલે મેં તમને કહી દીધું કે મૂલ્ય 1.6 જ હોય છે. પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન હોય, બંનેનો કેટલો હોય છે? 1.6. તો મૂળભૂત વિદ્યુતભાર એટલે કે શું લખશો તમે? મૂળભૂત વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. હવે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે તો એને આપણે શેનાથી દર્શાવીએ છીએ? તો ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને આપણે ઈ વડે દર્શાવવામાં આવે છે, બરાબર, જે પ્રાથમિક હોય છે. હવે ઈનું મૂલ્ય કેટલું હોય છે? તો ઈનું મૂલ્ય એક વિદ્યુતભાર જો હોય તો એ એક ઈનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻⁻19. જો એ ધન વિદ્યુતભારિત હશે તો 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ હશે. અને જો તે ઋણ વિદ્યુતભારિત હશે તો કેટલું હશે? તો -1.6 × 10⁵. હું આ બાજુ લખું છું કે જો ધન વિદ્યુતભારિત એટલે કે પ્રોટોનના સ્વરૂપમાં હશે તો કેટલું હશે એનું મૂલ્ય? તો 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. જો તે ઋણ વિદ્યુતભારિત હશે તો કેટલું હશે? -1.6 × 10⁻19 કુલમ જેટલું હશે, બરાબર. હવે મૂળભૂત વિદ્યુતભારોના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. તો હવે મૂળભૂત વિદ્યુતભાર છે એના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય એટલે કે તમે આ રીતે લખી શકો. ધારો કે મારી પાસે પ્રોટોન છે, ધન વિદ્યુતભાર છે. હમણાં હું ધનનું જ એક્ઝામ્પલ આપું છું. તો મારી પાસે ધારો કે ધન વિદ્યુતભાર છે, એના પૂર્ણ ગુણાંકમાં એટલે કે ગુણ્યા 1 કરીશું, બરાબર. તો ગુણ્યા 1 કરીશું તો ઈ ગુણ્યા 1 જવાબ શું આવે? 1 ઇલેક્ટ્રોન. એવી જ રીતે ધારો કે મારી પાસે 2 છે તો કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? 2 ઇલેક્ટ્રોન. તેવી જ રીતે 3 હોય તો 3 ઇલેક્ટ્રોન. એવા આપણી પાસે અનંત સુધી ઘણા બધા ઇલેક્ટ્રોન થઈ શકે છે. એટલે કે મૂળભૂત વિદ્યુતભાર ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન, 4 ઇલેક્ટ્રોન ગમે તેટલા ધન અથવા ઋણ વિદ્યુતભાર હોઈ શકે છે. અને જે પૂર્ણાંક છે, ધન કે ઋણ પૂર્ણાંક હોઈ શકે છે. હવે પૂર્ણાંક આપણે આનું સૂત્ર બનાવી શકીએ કે ઈ ગુણ્યા 1 2 3 4 5 6 7 આટલા બધા છે તો આપણે એને એનના સ્વરૂપે લખી શકીએ કે ઈ ગુણ્યા એન. ઈ એટલે વિદ્યુતભાર છે. વિદ્યુતભારને આપણે ઈથી પણ દર્શાવીએ છીએ, ઇલેક્ટ્રોનથી, બરાબર. જો ઋણ વિદ્યુતભાર હોય તો, અને ધન વિદ્યુતભાર હોય તો આપણે ક્યુથી. તો આપણે બંનેને ક્યુ જ બતાવી દઈએ કે ટોટલ વિદ્યુતભાર એટલે ક્યુ ગુણ્યા પૂર્ણ ગુણાંક એટલે n બરાબર 1 2 3 4 5 6 અપ ટુ અનંત સુધી કોઈ જેટલા પણ વિદ્યુતભાર હોય, બરાબર. ટોટલ વિદ્યુતભાર એનો જવાબ આવે છે. તો શું લખી શકો કે ક્યુ × n ઇઝ ઇક્વલ ટુ ક્યુ, અથવા તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ તમે એન ઈ પણ લખી શકો છો. આ ક્યુ ના લખવો હોય તો તમે આની જગ્યાએ શું લખી શકો છો? ઈ પણ લખી શકો છો. એટલે સૂત્ર શું મળે છે ક્વોન્ટમીકરણનું? ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન ઈ, બરાબર. હવે જો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણનું મુખ્ય કારણ શું છે? તો એનું મુખ્ય કારણ એવું કહી શકાય કે બે પદાર્થોને ઘસીએ ત્યારે માત્ર પૂર્ણાંક સંખ્યામાં જ ઇલેક્ટ્રોન જાય છે. અડધો ઇલેક્ટ્રોન જાય ને અડધો ઇલેક્ટ્રોન રહી જાય એવું થતું નથી. એટલે કે આખો ને આખો જ ઇલેક્ટ્રોન જાય છે. એનો મતલબ એ થયો કે પૂર્ણ ગુણાંકમાં હોય છે. તો એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જે જાય છે એ આખો ઇલેક્ટ્રોન જાય છે, કોઈ દિવસ અડધો ઇલેક્ટ્રોન જતો નથી. હવે આપણે વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો જોઈ લીધા, એની ચર્ચા કરી, જે અહીંયા કમ્પ્લીટ થાય છે, બરાબર. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે કુલમ્બનો નિયમની ચર્ચા કરીશું. એનું સદિશ સ્વરૂપ, અદિશ સ્વરૂપ જોઈશું અને એની મર્યાદાની પણ વાત કરીશું. ઓકે.